ધોરણ 10 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, ગુડ મોર્નિંગ ફોર એવરીબડી. આજે આપણે ગઈકાલે જે પ્રમેય શીખી ગયા, પ્રમેય નંબર 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એના આધારિત ભૌમિતિક મૂળ પ્રશ્નો જોઈએ, એટલે કે રાઇડરનો અભ્યાસ કરીએ. તો તમારા ચોપડીની આ બીજા નંબરની રાઇડર છે. એક રાઇડર આપણે ગઈકાલે પણ જોઈ હતી. તો આ રાઇડર માટે જુઓ, તમને સમલંબ ચતુષ્કોણ ABCD આપેલો છે. સમલંબ ચતુષ્કોણ એટલે આ પ્રકારનો આકાર હોય જેને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો તમને એક જોડ સમાંતર આપી છે, કઈ આપી છે એ રકમમાં ઉલ્લેખ કરેલો છે, AB અને DC. તો કન્ટિન્યુ નામ ABCD આપીએ તો AB અને DC બંને સમાંતર છે. પછી કીધું છે બિંદુઓ E અને F સમાંતર ન હોય એવી બાજુઓ ઉપર આવેલા છે. બિંદુ E અને F સમાંતર ન હોય તેવી બાજુ, એટલે કે AD અને DC એ સમાંતર નથી, એમની ઉપર આવેલા છે. અને એવી રીતે આવેલા છે કે EF AB ને સમાંતર થાય. E અને F ને જોડી દો તો EF છે AB ને સમાંતર થાય, એવી રીતે આવેલા છે. તો સાબિત કરો કે AE અને ED નો ગુણોત્તર AE છેદમાં ED અને BF છેદમાં FC આમનો ગુણોત્તર સમાન થાય. પ્રમેયમાં તો આવી રીતે સમાન થતું હતું, કારણ કે એમાં ત્રિકોણ હતો. અહીંયા ત્રિકોણ નથી, સમલંબ છે. તેના માટે પણ સત્ય છે કે કેમ એ આપણે સાબિત કરવાનું છે. તો તમને જે આપેલું છે બધું પક્ષમાં સમાવેશ થાય. તો તમારે અહીંથી અહીં સુધીનું વિધાન તે તમારે પક્ષમાં લખવાનું થાય. તો જુઓ, આમાંથી જ આપણે પક્ષ બનાવી દઈએ. તો પક્ષ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB અને DC સમાંતર છે. બિંદુઓ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ AD અને BC પર એવી રીતે આવેલા છે કે જેથી EF એ AB ને સમાંતર હોય. ત્યાં સુધીનું વિધાન આપણે પક્ષમાં લખીએ. એટલે સમાંતર છે એમ લખીએ પક્ષમાં, અને આ સાબિત કરવાનું છે, એટલે કે સાધ્ય. સામાન્ય દાખલાઓ ગણતા હોય તો આ રકમ કહેવાય, ના એનો જવાબ કહેવાય. ઓલરેડી જવાબ તમને આપી દીધો છે, બરાબર. તો જુઓ, સાબિતીમાં ફરી પાછું આપણે પક્ષનું વિધાન લખીએ. એની પહેલા અહીંયા ધ્યાન આપજો. A અને C ને આપણે જોડી દઈએ. A અને C ને જોડી દઈએ અને ધારો કે AEF ને G બિંદુમાં છેદે છે. ધારો કે AC ને જોડતા તે EF ને G બિંદુમાં છેદે છે. હવે તમે જુઓ, AB અને DC સમાંતર છે. AB અને DC આ બંને સમાંતર છે. તેમજ EF AB ને સમાંતર છે. EF એ AB ને સમાંતર છે. તો આ બંને પક્ષમાં આપેલું છે, એટલે કે રકમની અંદર તમને આપેલું છે. AB DC સમાંતર, EF અને AB સમાંતર. હવે EF ઉપર G બિંદુ છે, બરાબર. તો EF AB ને સમાંતર છે. અહીંયા EF AB ને સમાંતર કીધું, AB DC ને સમાંતર કીધું. બંનેમાં કોમન શું છે? AB, બરાબર. હા, AB કોમન છે, તો DC ને EF પણ કેવા થાય? સમાંતર. માટે EF સમાંતર DC. ફરીથી ધ્યાન આપો, તમે નવમા ધોરણમાં એક પૂર્વધારણા જોઈ ગયા
કે જો બે રેખાઓ ત્રીજી રેખાને જો સમાંતર થતી હોય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર થાય. એ જ નિયમનો અહીંયા ઉપયોગ છે. તમે જુઓ EF AB ને સમાંતર છે અને BC છે એ પણ AB ને સમાંતર છે. તો આ બંને AB ને સમાંતર છે તો આ બંને પણ પરસ્પર સમાંતર થાય. તો EF અને DC બંને સમાંતર થાય. EF અને DC બંને સમાંતર છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ત્રિકોણ લઈએ. તમે અહીંયા જે G બિંદુ લીધું એને લીધે આ ત્રિકોણ બની ગયો. ADC ત્રિકોણ છે. તો ત્રિકોણ ADC માં EG સમાંતર DC થાય. કારણ કે E' G' F છે. બરાબર, આ બંને પરસ્પર છેદે છે G બિંદુમાં, એટલે કે E, G અને F ત્રણે એક જ લાઈનમાં છે. જો EF છે DC ને સમાંતર હોય તો EG છે પણ DC ને સમાંતર થાય. તો EG DC ને સમાંતર છે. હવે EG DC ને સમાંતર હોય તો આપણે આગળ જઈ ગયા પ્રમેય નંબર 6.1 માં. બરાબર, EG DC ને સમાંતર તો ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને છેદે તો બાકીની બંને બાજુઓ ઉપર કપાતા અંતઃખંડો સમપ્રમાણમાં હોય. તો કપાતા અંતઃખંડો AE અને ED, AG અને GC બંને સમપ્રમાણમાં થાય. માટે AE છેદમાં ED બરાબર AG છેદમાં GC. બરાબર, અને આપણે પરિણામ નંબર 1 આપીએ. ત્યાર પછી આ બાજુનો ત્રિકોણ લઈએ. ABC ત્રિકોણ. ત્રિકોણ ABC માં જો EF જેમ DC ને સમાંતર છે એમ EF છે AB ને પણ સમાંતર છે. જો EF AB ને સમાંતર હોય તો GF છે પણ AB ને સમાંતર થાય. તો અહીંયા આપણે લખીએ GF AB ને સમાંતર છે. શું કામ? કારણ કે E' G' F ત્રણ બિંદુઓ એક જ લાઈનમાં છે. એટલે કે જો EF AB ને સમાંતર હોય, બરાબર, તો આ ત્રણે બિંદુ લાઈનમાં હોવાથી GF છે પણ AB ને સમાંતર થાય. તો ફરી અહીંયા એવું થયું, ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા AB ને સમાંતર કહેવાય અને બાકીની બાજુ AC અને BC ને G અને F માં છેદે છે. તો બાકીની બે બાજુ ઉપર કપાતા અંતઃખંડો થયા. તો અંતઃખંડો કેવા થાય? સમપ્રમાણમાં. એટલે કે AG ના છેદમાં GC લઈએ તો BF ના છેદમાં FC આવે. માટે AG છેદમાં GC બરાબર BF છેદમાં FC. બરાબર, આ બંને પરિણામો છે પ્રમેય નંબર 6.1 ના વિધાન પરથી છે. હવે પરિણામ નંબર 1 અને 2 ને આપણે સરખાવીએ. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ને સરખાવતા તો તમે જુઓ આમાં AG/GC છે, આમાં પણ AG/GC છે. જો આ બંને સરખા હોય તો આ બંને બી કેવા થાય? સરખા. બરાબર, એટલે કોઈ પણ બે પરિણામ ત્રીજા પરિણામને સમાન થતું હોય તો તે બંને પરિણામો પણ એકબીજાને સમાન થાય. એટલે કે AE/ED બરાબર BF/FC. તો પરિણામ નંબર 1 અને 2 પરથી AE છેદમાં ED બરાબર BF છેદમાં FC. બરાબર, તો આ તમારું સાધ્ય સાબિત થઈ ગયું. અહીંયા તમારે સાધ્યમાં વિધાન સાબિત કરવાનું AE/ED બરાબર BF/FC. તો આ રીતે સાબિત થઈ શકે. ઓકે, પછી બીજું એક ઉદાહરણ આપણે સાબિત કરીએ. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 3.
તમને આકૃતિમાં PS અને SQ એનો ગુણોત્તર, PT અને TR એનો ગુણોત્તર સમપ્રમાણમાં આપેલો છે. આકૃતિ આ પ્રમાણે છે. ત્રિકોણ PQR, PQ ઉપર S બિંદુ અને PR ઉપર T બિંદુ છે. S અને T ને આપણે જોડી દઈએ. PS અને SQ, PT અને TR એનો ગુણોત્તર સમપ્રમાણમાં છે. PST ખૂણો એટલે કે આ ખૂણો, PRQ ખૂણો, PRQ ખૂણો એટલે આ ખૂણો, આ બંને ખૂણાઓ સમાન છે. તો સાબિત કરો કે PQ અને PR સમાન થાય. સમદ્વિ બાજુ ત્રિકોણ છે. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે ત્રિકોણની બે બાજુઓ સમાન છે એમ સાબિત કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે પક્ષ લઈએ. તો જે આપેલું હોય તે પક્ષમાં, તો અહીંયા હોય ત્યાં સુધીનું વિધાન પક્ષમાં આવશે. તો જુઓ, પક્ષ આકૃતિમાં PS/SQ બરાબર PT/TR અને ખૂણો PST બરાબર ખૂણો PRQ છે. અને સાબિત કરવાનું છે તે સાધ્ય. આપણું લક્ષ્ય શું છે કે સાધ્ય આવે. જે પરિણામ સાબિત કરવાનું હોય તે ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ સાબિત કરવાનું છે. ઓકે. તો હવે આપણે જોઈએ સાબિતી. સાબિતીમાં ફરીથી આપણે પક્ષનું વિધાન લખીએ. આકૃતિમાં PS/SQ બરાબર PT/TR. આકૃતિમાં એટલે કે ત્રિકોણ PQR માં, ત્રિકોણ PQR માં PS/SQ બરાબર PT/TR આપેલું છે. ક્યાં આપેલું છે? તો રકમમાં એટલે કે પક્ષમાં. બરાબર. તો ત્રિકોણની અંદર બે બાજુઓમાં કપાતા રેખાખંડોનો ગુણોત્તર જો સમપ્રમાણમાં આવતો હોય તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર થાય. તો કઈ રેખા સમાંતર થાય? અહીંયા ST. કોને સમાંતર થાય? તો QR ને. ST QR ને સમાંતર થાય. પ્રમેય નંબર 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. હવે અહીંયા આપણે 9મા ધોરણમાં શીખી ગયા એનો આપણે ઉપયોગ કરીએ કે જો બે રેખાઓ સમાંતર હોય ને ત્રીજી રેખા એને છેદે તો અનુકોણો સરખા આવે. એક ખૂણો આ અનુકોણ કહેવાય અને આ ખૂણો છે પણ અનુકોણ કહેવાય. તો PST ખૂણો બરાબર અને PQR ખૂણો, આ બંને ખૂણા અનુકોણ કહેવાય. માટે ખૂણો PST બરાબર ખૂણો PQR. શું કામ? તો અનુકોણો છે. સમાંતર રેખાની છેદિકાથી રચાતા અનુકોણો સમાન હોય. યાદ છે ને? સમાંતર રેખાની છેદિકાથી રચાતા અનુકોણો સમાન હોય. સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા યુગ્મકોણો સમાન હોય. સમાંતર રેખાની છેદિકાથી રચાતા અંતઃકોણો પૂરક હોય. બરાબર. તો અહીંયા અનુકોણો છે. આ બે ખૂણા અનુકોણ છે એટલે અનુકોણો કેવા આવે? સમાન. સમાંતર રેખા છે એટલે. હવે આને આપણે પરિણામ નંબર 1 આપીએ. આવું જ એક પરિણામ રકમમાં પણ આપેલું છે કે PST બરાબર PRQ કૌંસમાં પક્ષ. આ આપણું પરિણામ નંબર 2 છે. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 માં કોમન છે. શું કોમન છે? PST. એટલે બંનેને સરખાવીએ. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ને સરખાવતા જે સમાન હોય એ નીકળી જાય અને બાકીના બંને એકબીજાને સમાન થઈ જાય. તો PQR અને PRQ આ બંને એકબીજાને સમાન થાય. બરાબર. કારણ કે આ બંને PST ને સમાન છે માટે આ બંને પરસ્પર સમાન થાય. તો આ બંને સમાન થઈ ગયા. હવે આપણને ખબર છે ત્રિકોણના બે ખૂણા સમાન હોય. બરાબર. આપણે અગત્યના પરિણામો રિવિઝનમાં ત્રિકોણના ગુણધર્મ જોયા. એની અંદર એક આ ગુણધર્મ જોયો હતો
કે જો બે ખૂણાઓ સમાન હોય તો બંને ખૂણાની સામેની બાજુઓ કેવી થાય? સરખી. તો PQR એની સામેની બાજુ PR થાય અને PRQ એની સામેની બાજુ PQ થાય. PQR એની સામેની બાજુ કઈ? PR અને PRQ એની સામેની બાજુ કઈ? PQ. આકૃતિમાં જોવું ન હોય તો ખબર પડી જાય. વચ્ચેથી Q કાઢી નાખો તો PR સામેની બાજુ, વચ્ચેથી R કાઢી નાખો તો PQ છે સામેની બાજુ. તો PR અને PQ બંને સામેની બાજુ, બંને બાજુઓ સરખી થઈ તો ત્રિકોણની બે બાજુઓ સમાન થઈ. જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. માટે ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર. તો આ તમારું સ્વાધ્યાયનું વિધાન થઈ ગયું સાબિત. PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ સાબિત કરો. બરાબર. બે નો પ્રશ્ન નંબર 1 આકૃતિ 1 એટલે આ, આકૃતિ 2 એટલે આ DEBC ને સમાંતર છે. ABC ત્રિકોણ, ABC ત્રિકોણ જેની અંદર DEBC ને સમાંતર છે. બરાબર. હવે 1 નંબરની આકૃતિમાં EC શોધો. 1 નંબરની આકૃતિમાં EC એટલે આ અને 2 નંબરની આકૃતિમાં AD શોધો. 2 નંબરની આકૃતિ એટલે AD એટલે આ થશે. હવે આ આકૃતિની અંદર AD નું માપ આપેલું છે 1.5, BD નું માપ આપેલું છે 3, AE નું 1, EC નું શોધો. બરાબર. બીજી આકૃતિમાં AD નું માપ શોધવાનું છે, BD નું 7.2, AE નું 1.8 અને EC નું માપ શોધવાનું, સોરી EC નું 5.4. તો પહેલી આકૃતિ ઉપરથી પહેલા જોઈએ તો જુઓ. પહેલી આકૃતિમાં ત્રિકોણ ABC માં DE BC ને સમાંતર છે એવું રકમમાં આપેલું છે. અને હમણાં આપણે જોઈ ગયા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુ ઉપર જે રેખાખંડો કાપે છે એ રેખાખંડો સમપ્રમાણમાં હોય એવું આપણે પ્રમેયમાં શીખી ગયા. તો AD છેદમાં DB અને AE છેદમાં EC. બરાબર. પ્રમેય નંબર 6.1 પરથી હવે આની અંદર કિંમત મૂકવાની. AD ની કિંમત કેટલી છે? તો 1.5 છે. DB ની કિંમત કેટલી છે? તો 3. AE ની 1 અને EC ની શોધવાની એટલે EC એમને રાખવાનું. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીએ. 1.5 અને EC ચોકડી ગુણાકારમાં બે પદ આવે એનો ગુણાકાર, 3 અને 1 આવે તો એ બંનેનો ગુણાકાર. તો આપણે તો EC શોધવા છે તો EC ની બાજુનો પદ ગુણાકારમાં છે, સામે જઈ તો ભાગાકારમાં. તો 3 અને 1 નો ગુણાકાર 3 અને એના છેદમાં 1.5. આનો પોઈન્ટ કાઢી નાખો તો ઉપર 10 આવે, ઉપર 10 આવે તો 3 માંથી જાય 30 છેદમાં 15. તો 15 ગુણ્યા 2 એટલે 30 અને 15 ગુણ્યા 1 એટલે 15. 15 કેન્સલ કરો તો 2 ના છેદમાં 1 અને 2 ના છેદમાં 1 એટલે 2. મતલબ EC નું માપ કેટલું આવશે? 2 એકમ આવશે. 2 સેન્ટીમીટર. અહીંયા સેન્ટીમીટર આપેલું છે. આવી જ રીતે અહીંયા બીજી આકૃતિ માટે, તો બીજી આકૃતિ માટે જુઓ ત્રિકોણ ABC માં DE BC ને સમાંતર છે. તો DE BC ને સમાંતર હોય તો કયો ગુણોત્તર સમાન થશે? AD અને DB એનો ગુણોત્તર તેમજ AE અને EC એનો ગુણોત્તર. આ બંને ગુણોત્તર સમાન થશે. તો AD નું માપ શોધવાનું છે. DB નું માપ 7.2 છે. AE નું માપ 1.8 છે. EC નું માપ 5.4 છે. બરાબર. ચાર માપમાંથી કોઈ પણ એક માપ શોધવું હોય તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ. ચોકડી ગુણાકાર કરીએ તો AD નો 5.4 સાથે ચોકડી ગુણાકાર થાય અને 7.2 એનો 1.8 સાથે ચોકડી ગુણાકાર થાય.
આપણે તો એડી જોઈએ તો એડી ને કરતા બનાવવા પડે તો એડી નો સહગ જે બાજુમાં છે ગુણાકાર વાળું પદ એ સામે લે તો ભાગાકારમાં તો 7.2 ગુણ્યા 1.8 છેદમાં 5.4 પોઈન્ટ કાઢી નાખીએ તો આ 72 છેદમાં 10 થાય આ 18 છેદમાં 10 થાય અને આ પદ છે એમાં પોઈન્ટ કાઢો તો ઉપર 10 આવે એટલે ઉપર 10 આવે અને નીચે 54 આવે તો 10 અને 10 ઉડીએ 18 ગુણ્યા 3 કરો એટલે 54 થાય 24 ગુણ્યા 3 કરો એટલે 72 થાય તો 24 ના છેદમાં 10 એટલે 2.4 સેન્ટીમીટર એડી નું માપ 2.4 સેન્ટીમીટર આવે આવી રીતે પ્રમેય નંબર 1 ઉપરથી તમને આ જે ગુણોત્તર આપેલા છે એમાં 4 માપ છે 4 માંથી કોઈ પણ એક માપ શોધવું હોય તો શોધી શકાય તો E અને F ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR ઉપર આવેલા છે તો ત્રિકોણ PQR એની બાજુઓ ઉપર E અને F આવેલા છે PQ ઉપર E અને PF ઉપર F હવે EF QR ને સમાંતર છે કે કેમ એ આપણે નક્કી કરવાનું છે PE નું માપ 3.9 જે માપ આપેલા હોય આકૃતિમાં બતાવી દેવાના એટલે આપણને સરળતા રહે 3.9 સેમી PF 3.6 સેમી PQ 3 સેન્ટીમીટર અને FR 2.4 સેન્ટીમીટર હવે જુઓ 6.1 નું પ્રતિપ્રમેય હેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય જો બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર થાય એવું આપણે શીખી ગયા પ્રમેય નંબર 6.1 નું પ્રતિવિધાન તો પહેલા બાજુઓનો ગુણોત્તર લઈએ PE અને EQ એનો ગુણોત્તર શોધી કાઢીએ કેટલો આવે છે PE છેદમાં EQ તો PE 3.9 છે અને EQ 3 છે તો ઉપરના પોઈન્ટ કાઢી નાખીએ એટલે નીચે 10 ગુણાઈ જશે 13 ગુણ્યા 3 39 થાય 10 ગુણ્યા 3 એટલે 30 થાય 3 3 ઉડી જાય તો 13 છેદમાં 10 એવો ગુણોત્તર આવે છે હવે બીજો ગુણોત્તર લઈએ સામેનો PF અને FR PF છેદમાં FR આ ગુણોત્તર લઈએ તો PF નું માપ 3.6 છે FR નું માપ 2.4 છે પોઈન્ટ કાઢી નાખો કારણ કે ઉપર 10 આવશે છેદમાં નીચે બી 10 આવે બેમાં સમાન પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢી નાખીએ કંઈ ફરક નહીં પડે તો 12 ગુણ્યા 3 એટલે 36 થાય ને 12 ગુણ્યા 2 એટલે 24 થાય 12 ઉડી જાય તો ગુણોત્તર 3 ના છેદમાં 2 આવે છે તો બંને ગુણોત્તર કેવા છે સમાન છે કે સમાન નથી અસમાન છે તો PF છેદમાં EQ is not equal to PF છેદમાં FR તેથી EF સમાંતર QR નથી EF QR ને સમાંતર નથી બરાબર તો આ રીતે આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકાય બીજો વિકલ્પ આપ્યો છે એની અંદર બી જોઈએ ત્રિકોણ એનો એ જ છે PQR ત્રિકોણ PQ ઉપર એ બિંદુ આવેલું છે PR ઉપર F બિંદુ આવેલું છે જોડવાથી જે રેખાખંડ બને છે QR ને સમાંતર છે કે કેમ એ ચકાસવાનું છે તો PE નું માપ 4 સેન્ટીમીટર છે QE નું માપ 4.5 સેન્ટીમીટર છે PF નું માપ 8 સેન્ટીમીટર છે અને RF નું માપ 9 સેન્ટીમીટર છે ઉપરના દાખલાની જેમ જ ગુણોત્તર લઈએ પહેલા ડાબી બાજુનો ગુણોત્તર લઈએ PE છેદમાં EQ PE 4 અને EQ 4.5 આનો પોઈન્ટ કાઢી નાખીએ તો ઉપર 10 ગુણાય એટલે કે 40 ના છેદમાં 45 થાય હવે 40 એટલે 8 ગુણ્યા 5 અને 45 એટલે 9 ગુણ્યા 5 તો 5 5 ઉડી જાય 8 ના છેદમાં 9 જમણી બાજુનો ગુણોત્તર લઈએ
PF છેદમાં FR. તો PF 8 આપેલા છે, FR 9 આપેલા છે. આમાં કોઈ સાદુરૂપ આવતું નથી. 8 છેદમાં 9 ઉપર પણ 8 છેદમાં 9. તો અહીંયા બંને ગુણોત્તર કેવા આવે છે? સમાન. એટલે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR સમાન છે. તેથી EF એ QR ને કેવા થશે? સમાંતર થાય. બરાબર. તો આવી રીતે જો સમાંતર આપેલા હોય તો ચાર માંથી કોઈ બી એક માપ શોધવાનું હોય તો એ રીતે શોધી શકાય. અને ચારે માપ આપી દીધા હોય તો સમાંતર થાય છે કે કેમ એ પણ આપણે ચેક કરી શકીએ. એક આકૃતિ PQR ત્રિકોણ, PQ ઉપર E બિંદુ આવેલું છે, PR ઉપર F બિંદુ આવેલું છે. એમને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર થાય કે કેમ ચેક કરવાનું છે. PQ નું માપ 1.28 સેન્ટીમીટર PQ નું માપ છે. એટલે આખી બાજુનું માપ છે. બરાબર. અહીંથી અહીં સુધીનું માપ 1.28. PR 2.56 એ પણ આખી બાજુનું માપ છે. 2.56 સેન્ટીમીટર. તો આ માપ છે 2.56 સેન્ટીમીટર. PE 0.18, PE નું માપ છે 0.18 સેન્ટીમીટર. PF નું માપ છે 0.36, આ માપ છે 0.36 સેન્ટીમીટર. તો આ બાજુ અને સમાંતર થાય છે કે કેમ? તમને EQ નું માપ આપેલું નથી, પણ તમારે આ આખું માપ આપેલું છે, એમાંથી PE નું માપ બાદ કરો તો EQ નું માપ મળી જાય. તો પહેલા આપણે EQ નું માપ શોધી નાખવાનું. EQ બરાબર આખું માપ એટલે કે PQ, એમાંથી PE નું માપ બાદ કરો તો PQ નું માપ 1.28, PE નું માપ 0.18. તો આ બેની બાદબાકી કરો તો 1.10 આવે. 8 માંથી 8 બાદ કરો 0, 2 માંથી 1 બાદ કરો તો 1, 1 માંથી 0 બાદ કરો તો 1.10 સેન્ટીમીટર. એવી જ રીતે FR નું માપ છે એ આખી બાજુની લંબાઈમાંથી PF ની લંબાઈ બાદ કરી નાખીએ. FR બરાબર આખી બાજુની લંબાઈ એટલે PR માઈનસ PF. તો PR 2.56 આપેલા છે અને PF 0.36 આપેલા છે. આ બેની બાદબાકી કરીએ તો 2.20 સેન્ટીમીટર થશે. 6 માંથી 6 બાદ કરો 0, 5 માંથી 3 બાદ કરો 2, 2 માંથી 0 બાદ કરો તો 2. હવે ગુણોત્તર ચેક કરીએ. PE ડાબી બાજુનો ગુણોત્તર PE છેદમાં EQ. તો PE ની લંબાઈ 0.18 અને EQ ની લંબાઈ 1.10. આમાં પણ 2 પોઈન્ટ છે, આમાં બી 2 પોઈન્ટ છે. બંનેમાં સરખા પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢી નાખીએ. 18 છેદમાં 110, 9 ગુણ્યા 2 એટલે 18 થાય અને 55 ગુણ્યા 2 એટલે 110 થાય. 2 ઉડી જશે એટલે 9 ના છેદમાં 55. જમણી બાજુનો ગુણોત્તર લઈએ તો PF છેદમાં FR. તો PF નું માપ 0.36 અને FR નું માપ 2.20. તો 0.36 માં 2 પોઈન્ટ છે, 2.20 માં 2 પોઈન્ટ છે એટલે બંનેમાં સરખા પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢી નાખો. તો ઉપર 36 અને નીચે 220. તો 9 ગુણ્યા 4 કરો તો 36 થાય અને 55 ગુણ્યા 4 કરો તો 220 થાય. 4 4 કેન્સલ. 9 ના છેદમાં 55. તો બે સમાન આવ્યા. તો અહીંયા PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR છે. ગુણોત્તર સમાન છે. તેથી તે રેખા છે એ ત્રીજી બાજુને સમાંતર થાય. ત્રીજી બાજુ એટલે QR એને સમાંતર છે. સમજાઈ ગયું? તો આ રીતે આપણે ચાર માપમાંથી એક માપ ન આપેલું હોય તો 6.1 પ્રમેયનો ઉપયોગ કરીને મેળવી શકાય. અને ચારે માપ આપી દીધા હોય
અથવા તો આવી રીતે આખું માપને રેખાખંડ આપી દીધું હોય તો બાદબાકી કરીને નીચેનો રેખાખંડ મેળવી શકાય. એવી રીતે આ બાજુ પણ. અને પછી બંને ગુણોત્તર સમાન છે કે કેમ ચેક કરીને આ રેખાખંડ બીજી બાજુને સમાંતર થાય છે કે કેમ તે મેળવી શકાય.